ભાજપ સરકારના જે મંત્રી છે ઈશ્વર પટેલ તેમણે તેમના ભાઈ વલ્લભ પટેલ ઉપર પ્રહારો કર્યા છે। વલ્લભભાઈ હાંસોટનો રાજા હોય તેમ પરિવારના 5 સભ્યો પાસે ફોર્મ ભરાવ્યા। કોંગ્રેસ પાસે ઉમેદવાર ન હોવાથી પરિવારના 5 સભ્યોએ ઉમેદવારી કરાવી છે। તો વલ્લભદાસે હાંસોટમાં એક કામ કર્યું હોય તો બતાવો, રાજનીતિ છોડી દે તેવી પણ વાત ઈશ્વરસિંહે કરી છે। હાંસોટ તાલુકામાં કયું એવું કામ કર્યું, એક પણ મને કામ બતાવે તો મારે આખી જિંદગી રાત ના જોઈ લેવાનું। જે પ્રકારે લોકોની અંદર જે માનસિકતા ઉભી કરતો છે, એ પ્રકારે એને દરેક સત્તા, જ્યારે 2012ની વાત કરું ત્યારે શાંતાબેને ટિકિટ માંગેલી, તેને પણ માંગેલી, ત્યારે મને મોદી સાહેબે કીધું ઈશ્વરો પ્રોડક્ટ છે બધે નથી આપવાની, ત્રીજાને આપીશું। ત્યારે મેં એમ કીધું કે ભાઈ તારો ભાઈ જ્યારે મંત્રી હોય તો તારે જિલ્લામાં જવાનું કામ જ નહીં હોય, એટલે એમ જ કે આ બધા જ નીચે હું સારો મિત્રો। આની જે માનસિકતા છે, માનસિકતા ક્યારે પણ લોકોને વધારે ત્યાંની માનસિકતા છે। જોતા હતા કે હિન્દુત્વ તરીકેની વાતો કરતો હતો, કોંગ્રેસમાં ઘૂસી ગયો છે, એનો કેટલો ભરોસો થઈ શકે। જે ટોપિક ઉભા થયેલા હાંસોટની અંદર, એની અંદર પણ પુરાવા જે હતા, જે લોકો અહીંયા સ્ટેટમેન્ટ આપેલા હતા, એને પણ ફેરવવાના પ્રયત્ન એણે કર્યા હતા, અને ધાક ધમકી પણ મિત્રો આપી હતી।